વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરશું। પ્રકરણ 1ની અંદર આપણે આવકવેરાના દાખલા જોયા, એની થોડી થિયરી પણ જોઈ। હવે મેઇન ટોપિક ઉપર આપણે આવી છીએ કે ઇન્કમ ટેક્સની અંદર વપરાતા શબ્દો છે, એની શબ્દોની ડેફિનેશન મીન્સ વ્યાખ્યા શું, તો એના માટે એક આખું પ્રકરણ 2 છે ટેક્સેશનની અંદર, કે જે શબ્દો વપરાય છે એની ડેફિનેશન શું છે। એટલે તમે વ્યાખ્યાઓ સમજી લો ને તો આગળ તમને જે દાખલા ગણવાના, હજી પણ દાખલા આવશે તો એ દાખલા ગણવામાં તમને મુશ્કેલી ના પડે। એ ડેફિનેશન સમજવી બહુ જ જરૂરી છે। તમારા જે પુસ્તક છે એની અંદર તો સવિસ્તર આપેલી છે, પણ છતાંય હું તમને સમજાવું છું, અને તમારી વિસ્તારથી વધારે વાંચ્યું હોય તો તમને તમારા પ્રકરણ 2ની અંદર ટેક્સેશનની અંદર પણ આપેલી છે। મિત્રો, એને બરાબર સમજવી અને એને જાણવી બહુ જરૂરી છે। કારણ કે આગલા બધા પ્રકરણોમાં એ શબ્દોનો પ્રયોગ આવતો જ રહેશે, અને એ શબ્દો વિશે માહિતી હોય તો જ આપણે એ સમજૂતી આપણે મનની અંદર, આપણે મગજની અંદર, બુદ્ધિની અંદર એને સમજી શકીએ, બરાબર છે। નહીંતર એમાં સમજણ નહીં પડે। તો ચાલો મિત્રો, આપણે એ વ્યાખ્યાઓ કઈ કઈ છે જોઈએ। આ બધી વ્યાખ્યાઓ ઇન્કમટેક્સ એક્ટ 1961 અને 1962 પ્રમાણે આપવામાં આવી છે। આનો ઉલ્લેખ એ 2 કાયદાઓમાં છે, જે આવકવેરાના કાયદાઓ છે। તો એ મુજબ આ કાયદો 1961નો છે, એ ભારતની અંદર 1/4/62થી અમલમાં આવ્યો છે, બરાબર છે। 1/4/63થી દાદરાનગર હવેલીમાં પણ અમલમાં આવ્યો, એના પછી 1/4/90થી સિક્કિમમાં। આ બધા છે ને કેન્દ્ર શાસિત રાજ્યો છે, એની અંદર અલગ અલગ વર્ષોથી આ કાયદો અમલમાં આવ્યો છે। અત્યારે બધી જગ્યાએ આ કાયદો આખા ભારતની અંદર અમલમાં છે, બરાબર છે। 1962માં આપણે લાગુ પડ્યો, અને 63ની અંદર દાદરાનગર હવેલીમાં એના પાછલા દિવસે, અને ત્યાં સિક્કિમની અંદર તો છેક 1990થી લાગુ પડ્યો। પછી આખા ભારતની અંદર આ કાયદો અત્યારે આ લાગુ છે, ને એ પ્રમાણે એની વ્યાખ્યાઓ છે આપણે સમજીએ। સૌથી પહેલાં તો કે આવકવેરો કેને કહેવાય। આ જે ચેપ્ટર છે કરવેરાનું, એ આવકવેરો ગણવાનું છે, તો એ આવકવેરો કહેવાય કોને, તો એની ડેફિનેશન છે ઇન્કમ ટેક્સ કોને કહેવાય। કરદાતાની પાછલા વર્ષની કુલ કરપાત્ર આવક પર પ્રત્યેક નાણાકીય વર્ષ માટે મધ્યસ્થ સરકાર તરફથી ઉઘરાવવામાં આવતા વાર્ષિક કર કે વેરાને આવકવેરો કે આયપત વેરો કહેવામાં આવે છે। આવકવેરો કે આયપત વેરો કહેવામાં આવે છે, બરાબર છે। આપણી આવક ઉપર, એટલે આવક તમારી, એમાં આવક તો ખરી, પણ આ વર્ષની કે ગયા વર્ષની, તો ચોખ્ખું લખ્યું છે પાછલા વર્ષની, તમારી ગણતરી આ વર્ષમાં થશે, બરાબર છે। આકારણી વર્ષ આ વર્ષનું, બરાબર છે। નાણાકીય વર્ષ આ વર્ષ, નાણાકીય વર્ષ કયું કહેવાય? નાણાકીય વર્ષ હંમેશા કેન્દ્ર સરકારનું 1/4થી શરૂ થાય ને 31/3થી પૂરું થાય, એ નેક્સ્ટ ડેફિનેશનમાં આવશે। તો 31/3થી 1/4થી 31/3ને નાણાકીય વર્ષ કહેવામાં આવે છે, અને એકાઉન્ટિંગ યર એટલે પાછલા વર્ષ, એટલે આ વર્ષે તમે 24-25માં તમારું જે 23-24ની આવક હોય ને એની ગણતરી થાય, આકારણી વર્ષ એને કહેવાય, બરાબર છે। એસેસમેન્ટ યર અત્યારે ચાલુ છે એને કહેવાય। તો આ પ્રમાણે તમારે જે આવક થઈ હોય, ગયા વર્ષની આવક, આપણે એમ સાદી ભાષામાં કહીએ તો આ વર્ષે કઈ આવકની ગણતરી થાય, તો ગયા વર્ષની આવકની ગણતરી થાય, ગયું ફાઇનાન્શિયલ, ગયા 1/4થી 31/3 સુધીની આવકની તમારે ગણતરી થાય। દાખલા તરીકે આ વર્ષે તમારે 31/3/24 સુધીની, 1/4/23થી 31/3/24 સુધીની આવકની ગણતરી આ વર્ષે થાય, સમજાઈ ગયું? તો એને કહેવાય આવક। આવક એટલે કે પાછલા વર્ષની કુલ આવક, કરપાત્ર આવક પર મધ્ય સરકાર તરફથી ઉઘરાવવામાં આવતા વાર્ષિક કર, મધ્ય સરકાર એટલે કે જે સરકાર ચાલુ છે કેન્દ્રમાં, તે એ સરકાર, કેન્દ્ર સરકાર ઉઘરાવે, ટેક્સ કેન્દ્ર સરકાર ઉઘરાવે, તો એ ટેક્સ જે છે, બરાબર છે ને, એ મધ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે, અને તેને વાર્ષિક આપણે ઉઘરાવવામાં આવે છે, દર વર્ષે ઉઘરાવવામાં આવે છે, મહિને કે 2 મહિને, 6 મહિને, દર વર્ષે। હમણાં છેલ્લું આ મહિનો છે, આ વખતે ચૂંટણી હોવાથી આવકવેરા રિટર્ન લંબાવવામાં આવ્યું છે, નકર તમારે 31 માર્ચ વર્ષ પૂરું થાય પછી જૂન મહિના સુધીમાં તમારે ઇન્કમટેક્સ વેરો તમારે ભરી નાખવો પડે, પછી તમારે 1% દંડ ચૂકવવો પડે। પણ આ વખતે ચૂંટણી હોવાને કારણે આ લાસ્ટ મહિનો છે તમારે ભરી નાખવો પડે।
એટલે આવક એટલે મિત્રો કરદાતાની પાછલા વર્ષની કુલ કરપાત્ર આવક પ્રત્યેક નાણાકીય વર્ષ માટે મધ્ય સરકાર તરફથી ઉઘરાવવામાં આવતા વાર્ષિક કરને આવકવેરો કહેવામાં આવે છે. ગયા વર્ષની આવક ઉપર જે વેરો ઉઘરાવવામાં આવે તેને આવકવેરો કહેવામાં આવે છે. નંબર 2, આવક ઇન્કમ કોને કહેવી ભાઈ? આ વ્યાખ્યા છે બહુ એકદમ વ્યાપક છે, બહુ લાંબી વ્યાખ્યા છે અને બહુ એકદમ સમજવામાં થોડીક મુસીબત પડે એવી છે કે આપણે આવક તો ઘણી પ્રકારની હોય છે, બરાબર છે. તો આવક ટેક્સેબલ આવક કોને ગણવી એ વિચારવાનું છે. તો આવકની અંદર વ્યાખ્યા કલમ 224 આપવામાં આવી છે. આની વ્યાખ્યા, આવકની વ્યાખ્યા, તો એમાં આવક એટલે શું એ સમજાવ્યું નથી કે આવક કોને કહેવાય, પણ તેમાં આવકનો અર્થ સમજાવીને પછી તેની કઈ રકમોમાં એ આવક ગણવી, કઈ રકમને આવક ગણી, તમારી પાસે જે આવક આવે એ કઈ રકમને આવક ગણી એ સમજાવવામાં આવ્યું છે. અને આ વ્યાખ્યાનું સ્વરૂપ એકદમ મોટું છે. એટલે વ્યાખ્યા નથી આપવામાં આવી, પણ કયો વ્યાખ્યાનું આવકનો અર્થ સમજાવીને તમને એમ કહેવામાં આવ્યું છે કે આ રકમને આવક તરીકે ગણવી. આમ જેવી રીતે બીજી ડેફિનેશન આપેલી છે સ્પષ્ટ રીતે ડેફિનેશન નથી, બરાબર. તો કઈ આવકને તમારે કઈ રકમને તમારે આવક તરીકે ઓળખવી? તમારી પાસે જે રકમ રૂપિયા આવે તો કઈ રકમ મીન્સ રૂપિયા, કયા રૂપિયા આવે? દાખલા તરીકે પહેલું છે કે ધંધો કે વ્યવસાયનો નફો, તમે જે ધંધો કરો, બરાબર છે, અથવા કોઈ, આમ તો બંને અર્થ એક જ થાય, ધંધો કે વ્યવસાય. વ્યવસાય એટલે ધંધો જ થાય, પણ એની અંદર એવું લખ્યું છે ધંધો કે વ્યવસાય. તો તમે એ ધંધો કે વ્યવસાય કરતા હો તો એની જે નફો થાય એ તમારી આવક લેખાશે. ડિવિડન્ડ, મિત્રો ડિવિડન્ડ એટલે કે ડિબેન્ચર ઉપર તો મળતું વ્યાજ. તમે કંપની ધરાવતા હો અને કંપની ધરાવતા હો મીન્સ કે કોઈ કંપની છે એને નાણાંની જરૂરિયાત પડી અને જેમ શેર બહાર પાડે છે એ રીતે ડિબેન્ચર બહાર પાડે. તો ડિબેન્ચર બહાર પાડે એટલે જે વ્યક્તિ ખરીદે એ વ્યક્તિને કંપની વ્યાજ આપે અને એ વ્યાજને ડિવિડન્ડ કહેવામાં આવે છે. એ ડિવિડન્ડ વ્યક્તિ માટે આવક કહેવાય. એટલે તમે જો તમારી પાસે શેર હોય તો કંપની પ્રત્યે તમને ડિવિડન્ડ મળે, દર વર્ષે ડિવિડન્ડનો ચેક તમારે ઘરે આવી જાય, બરાબર છે. એ ડિવિડન્ડ એ આવક ગણાશે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, ટ્રસ્ટ વગેરે મળતા સ્વૈચ્છિક ફાળા અનુદાન, અમુક જે હોસ્પિટલો છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, મોટી મોટી સંસ્થાઓ છે, એ બધાને જે અનુદાન મળે છે એ પણ આવક તરીકે ગણવામાં આવશે. એના ઉપર આવકવેરો અંદર અલગ હોય છે પણ એને આવક કહેવામાં આવે. પછી આપણે કર્મચારીનો પગાર, મોંઘવારી ભથ્થા એ બધા આવકમાં લેખવામાં આવે. બોનસ, દિવાળી આવી છે હમણાં બોનસ મળશે, દર 6 મહિને મોંઘવારી ભથ્થું મળે કર્મચારીઓને 4% કે 8% એવી રીતે. પછી એમનો જે પગાર હોય એ પગાર દર મહિને મળતો હોય એ પણ આવક તરીકે ગણવામાં આવશે. પગાર છે, મોંઘવારી ભથ્થા છે. પછી ભાગીદારો કંપની ચલાવતા હોય તો એને ભાગીદારોની કંપની મૂડીનું વ્યાજ આવે, બોનસ આવે, એ લોકોને પણ પગાર હોય તો એ બધા આવક તરીકે લેખાશે. વીમા કંપની કે સહકારી મંડળીઓ પોતે જે નફો કમાય છે એ પણ આવક તરીકે લેખાશે કલમ નંબર 44 હેઠળ. લોટરી છે, હરીફાઈ છે, જુગાર છે, આંકડા રમ્યા છે. આંકડા એટલે આંકડા ન બતાવે છે એ આંકડા વગેરેમાંથી મળતી આવક આવે, ગેરકાયદેસર આવક છે એ આવક તરીકે લેખાય છે. હા, એ ધ્યાનમાં રાખજો. લોટરી છે, જુગાર છે, હરીફાઈ છે, સ્પર્ધામાં તમે પછી આંકડા રમતા કોઈ વગેરે આવક મળતી એ પણ આવક તરીકે લેખવાની છે. પછી કર્મચારી માટે જે કંપનીમાં તમે કંપનીમાં નોકરી કરતા હો, તમે જેના કર્મચારીઓ એ એટલે એ શું કરે, કંપની તમને છૂટા કરતી વખતે પીએફ કહેવાય, પીએફના પ્રોવિડન્ટ ફંડ રકમ આપવી પડે તો એ રકમનો ફાળો માલિક તરફથી મળે. તો માલિક તરફથી કોને મળે? કર્મચારીને મળે, કંપની તરફથી મળે. તમને કંપની તમારા ખાતાની અંદર દર વખતે જમા કરાવે. દાખલા તરીકે સરકારી નોકરીને તો ઓટોમેટિકલી છે, જેને સરકારી નોકરી હોય એને તો ખ્યાલ હશે કે એને પ્રોવિડન્ટ ફંડ રિટાયર થઈ જાય એટલે એને મળે, બરાબર છે. તો એ પીએફ ક્યાંથી મળે? તો દર વર્ષે કર્મચારીના પગારમાંથી કાપીને સરકાર આપે અને કંપની હોય તો એ કંપનીનો જે માલિક છે એ આપે. તો એ કર્મચારી માટે શું કહેવાય? આવક કહેવાય. એને પીએફ કહેવામાં આવે, ટૂંકમાં પ્રોવિડન્ટ ફંડ. એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો
એ આવક કહેવામાં આવશે. એવી રીતે સુપર એજ્યુકેશન ફંડ પણ હોય છે. પછી કલમ 28 હેઠળ એમ લખેલું હોય કે આવક લેખવી તો આવક તરીકે લેખાશે. કલમ 28માં કઈ આવક આવે એનો ઉલ્લેખ કરેલો નથી. ખાલી એટલું છે કે કલમ 28(2) હેઠળ મળતું વળતર એ તમને આવકવેરામાં આવશે. પછી કલમ 28, 41, 59 મુજબ મળતી કરપાત્ર રકમો. પછી કલમ 56(2) મુજબ 50,000થી વધતી રકમની બક્ષિસ કે મિલકત પર મળતી આવક, મિલકત પર મળતી રકમ તમને બક્ષિસ મળે તો એ 50,000 સુધી ફ્રી છે. 50,000થી ઉપર હોય તો એ તમને કરને પાત્ર લેખાશે. દાખલા તરીકે ક્રિકેટના ખેલાડીઓ છે, પછી તમે જુદી જુદી રમતોમાં રમવા જાઓ છો એમાં તમને ઇનામ મળે છે. હોકી છે, ક્રિકેટ છે, પછી તો ઘણી રમતો છે, બધીમાં તમને ઇનામ મળે તો 56(2) મુજબ 50,000થી વધારે ઇનામ મળે તો તમારે ટેક્સ ભરવો પડે, જેનો દર છે તે. પછી જે દિવસે સ્ટોકનું મૂડીમાં રૂપાંતર થાય, કંપની દાખલા તરીકે બંધ કરે અથવા કંપની સ્ટોક છે, આખર માલનો સ્ટોક પડ્યો હોય અને એની પછી બજાર કિંમતે રૂપાંતર કરી નાખે તો એ પણ આવક લેખાશે. રોયલ્ટીની આવક, તમે કોઈ જમીન ભાડે દીધી હોય, એમાંથી માટી નીકળી હોય, કોલસા નીકળ્યા હોય તો એની જે રકમ મળે એને રોયલ્ટી કહેવાય. તો રોયલ્ટીની આવક પણ એ વ્યક્તિગત આવક કહેવામાં આવશે. ગેરકાયદેસર રીતે કમાયેલી આવક, જો કોઈ પણ ગેરકાયદેસર રીતે એમાં ચોરીની આવકનો સમાવેશ થતો નથી, એટલું ધ્યાનમાં. ગેરકાયદેસર રીતે એટલે ઓમ કાનૂની રીતે નહીં, પણ ગેરકાયદેસર રીતે એટલે કે તમે અવરા ધંધા કરીને, બરાબર છે, દાખલા તરીકે આંકડા રમીને, ક્રિકેટ ઉપર સટ્ટા કરીને આવી રીતે જે તમે કમાવો છો, બરાબર છે, તો એ પણ આવક તરીકે લેખવામાં આવશે. આવી આવક ઉપર ટેક્સ ભરો તો તમને કોઈ વાંધો નથી આવતો. પણ ટેક્સ ભરતા નથી એટલે વાંધો આવે છે. કોઈ પણ આવક ઉપર ટેક્સ ભરવો જોઈએ, પણ ટેક્સ ન ભરો એટલે તમારે બધા વાંધા આવે છે. બાકી સરકાર તો આવક લેવા માટે તૈયાર છે. દારૂ ઉપર પણ ટેક્સ છે, બરાબર છે, દારૂ ઉપર પણ ટેક્સ, દારૂના વેચાણ ઉપર ટેક્સ છે, બધા ગેરકાયદેસર ધંધા ઉપર પણ ટેક્સ છે. એ કોઈ પણ એટલે તમે ટેક્સ ભરો તો એ કાયદેસર થઈ ગયું પાછું, એવું છે. ન ભરો તો ગેરકાયદેસર, આવું છે. તમે કોઈ પણ આવક ટેક્સ ભરો એટલે કાયદેસર થઈ જાય, અને ટેક્સ ના ભરો એટલે ગેરકાયદેસર. ભલે ને તમે ગમે એ રીતે આવક મેળવતા હોય ને, બરાબર છે, પણ ટેક્સ ભરો એટલે એ આપણે સાદી ભાષામાં કહીએ તો એ શું કહેવાય, સફેદ નાણું, અને ઓમ કહેવાય કાળું નાણું. તો આ સફેદ નાણું ને કાળા નાણાંના ખેલ છે બધા. મોટા થશો એટલે તમને બધી ખ્યાલ આવશે, બરાબર. તો કોઈ પણ આકસ્મિક આવક, દાખલા તરીકે ઇનામ, જમીનમાંથી ધન મળવું, લોટરી, તમે ઓચિતાના ક્યાંકથી પૈસા મળી જાય, ભગવાન આપી દે કરોડ રૂપિયા. હમણાં એક જણાને કંઈક બહારથી લોટરી લાગી હતી. અહીંયા આપણે ત્યાં તો લોટરી ઉપર પ્રતિબંધ છે. ભારતની અંદર લોટરી રમાતી નથી, પહેલાં રમાતી, અમારા વખતમાં હતી, પણ હમણાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રતિબંધ આવી ગયો એટલે લોટરીની ટિકિટ મળતી નથી. પહેલાં લોટરીની ટિકિટ મળતી, અમે પોતે ખરીદી લે ઘણીવાર, પણ ઇનામ ક્યારે લાગ્યું નથી, બરાબર. પણ ફોરેનમાં ચાલુ છે. હમણાં એક અમે વિડીયોમાં જોયું હતું, એને ફોરેનની અંદરથી કંઈક ગેમ હશે, આપણે હમણાં તમે પણ કદાચ જોયું હોય તો એને 1 કરોડ રૂપિયા કોઈક છોકરો હતો એને મળ્યા એને, બરાબર છે. તો 1 કરોડ રૂપિયાની આવક એ ભલે ફોરેનની હોય પણ ભારતમાં આવે એટલે ભારતના કાયદા મુજબ એના ઉપર તમારે આવક ભરવી, ઇન્કમ ટેક્સ ભરવો પડે. તો આવી જે આકસ્મિક આવકો છે એના ઉપર પણ તમારે ટેક્સ ભરવો પડે. હવે આવકની સ્પષ્ટતા કરતા નિયમો છે કે તમે આવક તો ખરી, પણ કે એ આવકમાં ઇન્કમ ટેક્સમાં લેખાય કે નહીં. દાખલા તરીકે મળેલી આવક કોઈ ચોક્કસ સાધન દ્વારા મળેલી હોવી જોઈએ. કાયદામાં 5 સાધન છે. કાં તો તમારી પગારની આવક હોવી જોઈએ, માલ મિલકતની આવક હોવી જોઈએ, મૂડી નફો હોવો જોઈએ, અને ધંધાની આવક હોવી જોઈએ, અથવા તો અન્ય સાધનો. અન્ય સાધનો એટલે શું કહી દીધું ખબર છે? તમે ટેક્સી, પોતે ગાડી તમારે રાખીને કમાતા હો, બસ એ લક્ઝરી બસ ચલાવતા હો, બરાબર છે. પછી બીજી રીતે પણ તમે આ દાખલા તરીકે ગેરકાયદેસર રીતે કમાતા હો, આંકડા રમીને, ક્રિકેટના આંકડા રમીને, એ બધી ગેરકાયદેસર આવકો પણ એ તમારી આવક લેખાશે 5 રીતે. પછી લગ્ન પ્રસંગે, જન્મદિવસ કે ઉજવણી વગેરે મળેલી ભેટ એ બક્ષિસ ગણાશે નહીં. તમે ચાંદલો કરી આવ્યા તો એ બક્ષિસ ગણાતી નથી, બરાબર છે. એમાં આપણે લગ્ન થયા, એ લગ્નની અંદર કરોડ રૂપિયાની ગાડીઓ ભેટ આપવામાં આવી હતી, બરાબર છે ને. તો એ બધી લાખો કરોડો રૂપિયાની
ભેટો આવી હતી, પણ એ ભેટો બક્ષિસ તરીકે લેખાતી નથી. પણ આમાં તો લખ્યું છે કે 50,000થી ઉપરની રકમ હોય તો કરપાત્ર ગણાશે, નક્કી ગણાશે નહીં. એટલે બધા ઉપર ટેક્સ તો ભરવો જ પડે, બરાબર ને? એ બધા ઉપર ટેક્સ ભરવો પડે. 50,000 સુધી ફ્રી છે, બાકી તમારે ટેક્સ બધો ભરવો પડશે. પણ આપણે ચાંદલો તો એટલો બધો કરી નહીં, એટલે લગ્ન પ્રસંગે કે જન્મદિવસ હોય એની બક્ષિસ આવક છે એ ગણાશે નહીં, ટેક્સ તરીકે નહીં ગણાય. એમ આમાં ઉલ્લેખ નથી રકમનો કરેલો, બરાબર, કે લગ્ન પ્રસંગે કે જન્મદિવસની ઉજવણી વખતે મળેલી ભેટ બક્ષિસ આવક ગણાશે કે નહીં. તો આમાં લગભગ બધીમાં લગ્ન અને પ્રસંગે કોઈ પણ તમે ગમે એટલી આવક, જેમ ખેતીની આવક ફ્રી છે, આમાં લગ્નમાં પણ તમે ગમે એટલી ભેટ આપો, દીકરીને ગમે એટલું કરિયાવર આપો સોનાનું, અથવા તમે કોઈ પણ મોટી મોટી ભેટો આપો, બરાબર છે, તો એ ભેટો લગ્ન પ્રસંગે આપો તો એ બધી ફ્રી છે, ટેક્સ ફ્રી છે, બરાબર. દાખલા તરીકે કરોડની ગાડીઓ હમણાં લગ્ન પ્રસંગે તમને મળી હતી. અનિલ અંબાણીના લગ્ન, છોકરાના કંઈક મને નામ તો ખબર નથી પણ યાદ હતું, પણ ભૂલી ગયો છું, બરાબર છે. તો એ છોકરાના લગ્ન પ્રસંગે એકદમ જાડો છે. એ છોકરાના લગ્ન પ્રસંગે જો કેટલા હીરો હિરોઈને મોટી મોટી ઘડિયાળો, કરોડોની ગાડીઓ, એમ BMW ગાડીઓ, કરોડના ઘડિયાળો આપે તો બધા ટેક્સ ફ્રી છે. લગ્ન પ્રસંગે મળતી જે વસ્તુ છે બધી શું છે? ટેક્સ ફ્રી છે. અનિલ અંબાણીના છોકરાની, બરાબર. પછી આગળ એક જ આવક પર 2 વખત કર ન લઈ શકાય. તમને એક વખત તમને ઇનામ મળી ગયું હોય, પછી બીજી વખત એ જ રકમ આવતી સાલે આવે તો એ રકમ ઉપર લેખવામાં આવતી નથી. મીન કે એક આવક ઉપર તમારી ઇન્કમ લેખાઈ ગઈ, પછી બીજી આવક, એની આવક ઉપર બીજે વર્ષે કર લેવામાં આવતો નથી. પત્નીને પતિ તરફથી મળેલી ઘર ખર્ચની રકમ કોઈ પણ ગમે એટલી હોય તો એ કરપાત્ર થતી નથી, બરાબર છે. આવક નાણાં સ્વરૂપમાં મળે તેવું જરૂર નથી. દાખલા તરીકે હવે આવક છે કે તમને પૈસા મળે એવું નથી, કોઈ વસ્તુ મળે, બરાબર, કોઈ મકાન આપી દે, કોઈ ગાડી આપી દે, તો એ બધી આવક તરીકે લેખવામાં આવે છે, બરાબર છે. કર્મચારીને પોતાનું મકાન કંપની આપે રહેઠાણે ભાડા વગર, તો એ પણ. ખોવાઈ ગયેલી વસ્તુ પર સામાન્ય વ્યક્તિને મૂળ માલિક ઇનામ આપે તો આવક ગણાશે નહીં. તમારી વસ્તુ ખોવાઈ ગઈ, ખુશ થઈને માલિક તમને 25,000 કે 50,000 આપે તો એ આવકપાત્ર ગણાશે નહીં. સોરી, એના આવકવેરા પાત્ર ગણાશે નહીં. મૂડી આવકો કરપાત્ર ગણાશે નહીં. મૂડી પર થતી આવક કરપાત્ર નહીં ગણાય જો કાયદામાં ઉલ્લેખ કરેલો હોય તો. ખેલાડીને મળતા ઇનામમાં 50,000થી ઉપર 50,000 સુધીની આવક એ કરપાત્ર નથી. 50,000થી ઉપર જાય તો એ કરપાત્ર છે. તો મિત્રો, આવી ઘણી બધી શરતો આવકની અંદર છે. દાખલા ગણશો એટલે તમને થોડી ઘણી સ્પષ્ટતા આવી જશે. આમ તો બહુ હજી પણ છે, પણ એ આપણા દાખલામાં એનો ઉલ્લેખ નથી થતો, એટલે મેં લખી નથી. પુસ્તકમાં બધી આપેલી છે, તમારે વાંચી હોય તો વાંચી જજો, કારણ કે બહુ વ્યાપક, એકદમ લાંબી વ્યાખ્યા છે આવકની. એમાં બધી દાખલા ગણશું ત્યારે આપણને વિગતવાર બધી ખ્યાલ આવશે, કોને આવક ગણવી, કોને આવક ન ગણવી. તો આ બધી આવક છે એ આટલી બધી માં થતી બધી આવકો છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ બધી આપણી આવક કહેવાય, અને આ આવક ઉપર સરકાર છે એની કરવેરો લે છે, બરાબર. હવે આગળ ત્રીજું જોઈએ તો ત્રીજા ઉપર કરદાતા કોને કહેવાય? SSC. કરદાતા કોને કહેવાય? બરાબર છે. આપણે કરદાતા છીએ તો કરદાતા કોને કરવો, કેવો કોને, તો એની ડેફિનેશન આપણે જોઈ લઈએ. મિત્રો, ડેફિનેશનમાં આપણે 2 આવકવેરો ને આવક જોઈ. હવે આપણે જોઈએ છીએ 3 કરદાતા અથવા કર ભરનાર અથવા ટેક્સ પેયર અથવા SSC. આટલા બધા નામ છે. જે કર ભરનાર છે એને ટેક્સ પેયર પણ કહેવાય, SSC પણ કહેવાય, કરદાતા પણ કહેવાય. કલમ 2(7) પેટા કલમ 7 મુજબ એવી વ્યાખ્યા આપવામાં આવી છે કે આવકવેરાના કાયદા હેઠળ કોઈ કર અથવા નાણાંની બીજી કોઈ રકમ જેવી કે દંડ, વ્યાજ વગેરે ભરવા માટે જવાબદાર જે શખ્સ છે અથવા આકારણી અંગે કાયદા દ્વારા
પગલાં લેવામાં આવેલ હોય પછી તે ભલે વેરા ભરવાની જવાબદારી ન હોય તેને પણ કરદાતા કે એસએસસી કહેવામાં આવે છે. આ ઉપરાંત કાયદા દ્વારા કોઈ પણ શખ્સને એસએસસી માની લેવામાં આવે તો પણ તે એસએસસી ગણાય છે. માની લેવામાં આવેલ કરદાતા એસએસસી નીચે મુજબ છે. તો કરદાતા કેને કહેવાય કે જેની આવક વેરા ચૂકવવાની જવાબદારી છે તે એને કરદાતા કહેવાય. બરાબર છે. તો ઘણી વખત કરદાતા હોય છે પણ છતાં એને કરદાતા આપણે કાયદેસર દ્વારા માનવો પડે છે. કરદાતાની પોતાની જવાબદારી પોતે ન સમજતો હોય પણ કાયદા દ્વારા એને કરદાતા બનાવવામાં આવે છે, લખ્યું છે ને. આ ઉપરાંત પછી ભલે તે વેરો ભરવા જવાબદાર ન હોય, કાયદા દ્વારા પગલાં લેવામાં આવ્યા. દાખલા તરીકે રેડ પાડવામાં આવે, તમે જોતા હશો વિડીયોમાં, સમાચારોમાં, કરોડો રૂપિયા કબાટમાંથી નીકળે છે. બરાબર ને, બધા ગેરકાયદેસર છે. અથવા તો બહુ મોટી આવક હોય, મોટા મોટા બંગલાઓ હોય, ગાડીઓ હોય, છતાં ટેક્સ ન ભરતા હોય તો એને ત્યાં રેડ પાડવામાં આવે. તો આ બધી જે રકમ છે ને એ બધી રકમનો એસએસસી જે માલિક છે ને એ બને. ભલે એ કર ભરવા માટે તૈયાર નથી, બરાબર છે, પણ કાયદા દ્વારા એને એસએસસી બનાવવામાં આવે છે. પછી ભલે એ કર ભરતો હોય કે ન ભરતો હોય, આમ તો આપણે લખીએ છીએ કે કર ભરે એ એસએસસી કહેવાય, પણ ઘણી વખત કર ચોરી કરનાર માણસો કર ભરવા તૈયાર ન હોય, એની આવક છુપાવી રાખતો હોય, તો સરકાર દ્વારા જ્યારે રેડ પાડવામાં આવે ત્યારે જે આવક બહાર નીકળે તો એને પણ આપણે એસએસસી માનવાનો છે. અથવા કાયદા દ્વારા જેને એસએસસી માનવામાં આવે છે, દાખલા તરીકે કયા કયા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કોઈ પણ ટ્રસ્ટ હોય એના ટ્રસ્ટીઓ છે એને આવક ઉપર કરવેરા ચૂકવવામાં આવે છે, એટલે એ એસએસસી કહેવાય. પછી મૃત્યુ કે મરહૂમ શખ્સના કાયદેસરના કલમ 159 હેઠળ પ્રતિનિધિઓ, એટલે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એના જે વારસદારો છે અથવા વિલવાળા માણસો, જે વિલ કરી ગયા હોય તે, તો વિલવાળા માણસો છે, ઘણી વખત માણસો મૃત્યુ પામે એના પહેલાં વિલ કરી જાય છે, અથવા તો વિલ ના કરેલું હોય પણ પાછળ જે એના વારસદારો છે, દીકરા દીકરીઓ, તો એ પણ શું કહેવામાં આવે છે? એસએસસી કહેવામાં આવે છે. પછી બિનરહીશ પ્રતિનિધિ એસએસસી કલમ 160(2) મુજબ, બરાબર છે. બિનરહીશ એટલે કે એનઆરઆઈ પરદેશમાં રહેતો હોય પણ એની ભારતની આવકનું સંચાલન અહીંયા બેઠા બેઠા કોઈક વ્યક્તિને એને આપ્યું હોય તો એ વ્યક્તિને પણ એસએસસી કહેવામાં આવે છે. બરાબર છે. પરદેશની જે આવક હોય અહીંયા એ પોતે ઇન્વેસ્ટ કરતો હોય ભારતની અંદર, તો જે પ્રતિનિધિ છે એનો, બરાબર છે, તો એને પણ શું કહેવામાં આવે છે? એસએસસી કહેવામાં આવે છે. પછી સગીર વ્યક્તિ કે મૂર્ખ વ્યક્તિ, વિક્ષેપિત હોય કોઈ, બરાબર, સમજણ ન હોય, ગાંડા જેવું હોય અને એની મિલકત ઘણી બધી હોય તો કોર્ટ દ્વારા એનો વાલી નીમવામાં આવે છે, બરાબર છે. તો એ વાલીને પણ શું કહેવામાં આવે છે? ગાર્ડિયન કહેવાય ને, એસએસસી કહેવામાં આવે છે. પછી એને જો સંસ્થા હોય તો મેનેજર છે, તો એ મેનેજરને, ગાંડાની સંસ્થા હોય તો મેનેજરને પણ એસએસસી કહેવામાં આવે છે. કલમ 191 કર કપાતની રકમ ન ભરનાર વ્યક્તિ કસૂરવાર કરદાતા છે, બરાબર છે. 191 મુજબ કોઈ કર ન ભરે, ટેક્સની ચોરી કરે તો એને કર ભરવા માટે કસૂરવાર છે, તો એ પણ ટેક્સ પેયર કહેવામાં આવે છે. તો આવા બધા ટેક્સ પેયર છે એને બધાને એસએસસી કહેવામાં આવે છે. હવે આમાં એવું છે કે દરેક વ્યક્તિ એસએસસી હોય ખરું એવું નથી, અને પાછું હોય જ એવું એ છે. કેવું જુઓ તમે, દરેક શખ્સ એસી હોય તેવું નહીં. જો સામાન્ય નાગરિક હોય, બરાબર છે, 2.5 લાખથી ઓછું કમાતું હોય તો 2.5 લાખ સુધી તો કર ભરવાનો નથી, તો એ કમાય છે છતાં એસએસસી નથી, બરાબર છે. સિનિયર સિટીઝન છે, બરાબર, 3 લાખથી ઓછું કમાતો હોય, વરિષ્ઠ નાગરિક છે, 5 લાખથી ઓછું કમાતો હોય તો પણ એ એસએસસી નથી, બરાબર. એટલે આવકવેરાની મર્યાદાથી ઓછી રીતે કમાતા હોય એને એસએસસી લખવામાં આવતા નથી. એ કમાય છે છતાં એસએસસી નથી, કમાય છે છતાં પણ એસએસસી નથી, એટલું ધ્યાનમાં રાખવાનું. ઘણી વખત એક વાક્ય એમ પૂછે કે ભાઈ એક વરિષ્ઠ નાગરિક છે એની આવક 4 લાખની છે તો એસએસસી ગણાય કે ન ગણાય? તો આપણે ના લખવાની, કારણ કે 5 લાખ સુધી તો ફ્રી છે, એટલે 4 લાખ ન ગણાય. તે બધી કેટેગરીમાં, સિનિયર સિટીઝનમાં, સામાન્ય નાગરિકમાં પૂછી શકે છે કે 2,30,000ની આવક ધરાવતા વ્યક્તિને એસએસસી ગણાય છે, સાચું ખોટું? ખોટું કહેવાય, એસએસસી કહેવાય નહીં, બરાબર છે.
આકારણી કેને કહેવાય? તો ભારતમાં લેણી થયેલી રકમ તેમજ પ્રદેશની પણ ભારતમાં પ્રાપ્ત થયેલી આવક સાચાપણું નક્કી કરવાની અને તે પછી કર નક્કી કરવાની પદ્ધતિને ક્રિયાને આકારણી કહેવામાં આવે છે. બરાબર છે. તમારી આવક ઉપર જે કઈ કરપાત્ર આવક છે એ જે ગણવાની ક્રિયા છે, બરાબર છે, એ ક્રિયાને શું કહેવામાં આવે છે? આકારણી કહેવામાં આવે છે. અને બરાબર છે, એને શું કહેવામાં? આકારણી. એ તમારી આવક અને પ્લસ તમારો કોઈ પ્રતિનિધિ અહીંયા તમે પરદેશમાં તમારો પ્રતિનિધિ અહીંયા તમારો હોય અને એને તમે આવક મોકલતા હો ભારતની અંદર, તો એ આવક પણ આવક શું કહેવાય છે? એ લેણી રકમ એને એ આવક ઉપર સાચાપણું નક્કી કરીને જે પ્રક્રિયા કરવામાં આવે છે તેને આકારણી કહેવામાં આવે છે. હવે આકારણી વર્ષ કેને કહેવામાં આવે? તો જે વર્ષે કરદાતાની આવક પાછલા વર્ષની આકારણી કરવામાં આવે તેને આકારણી વર્ષ કહેવામાં આવે છે. જે વર્ષ દરમિયાન કરદાતાની પાછલા વર્ષની, દાખલા તરીકે જે વર્ષ હોય, દાખલા તરીકે 24-25નું છે, બરાબર છે, એ 24-25ના વર્ષમાં આપણે પાછલું વર્ષ એટલે કે 23-24ને આપણે શું કહેશું? આકારણી વર્ષ કહેવામાં આવે. શું આવશે એને? આકારણી વર્ષ. અત્યારે આકારણી વર્ષ શું છે? 24-25. જે વર્ષ દરમિયાન કરદાતાની પાછલા વર્ષની આકારણી કરવામાં આવે તેને આકારણી વર્ષ કહેવામાં આવે. આ વર્ષથી, દાખલા તરીકે આ વર્ષ છે કયું? 24-25નું. તો કયા વર્ષની આકારણી કરશું? પાછલા વર્ષની, 23-24ની. તો 23-24ની આકારણી જે વર્ષમાં કરવામાં આવે, આપણે કયા વર્ષમાં કરશું? 24-25માં કરશું. તો 24-25ને આકારણી વર્ષ કહેવામાં આવે. વ્યક્તિની પાછલા વર્ષની આકારણી જે વર્ષે કરવામાં આવે, આપણે 23-24ની આકારણી કયા વર્ષે કરશું? આ વર્ષે કરશું. ટેક્સ હંમેશા પાછલા વર્ષનો ભરવાનો હોય એટલે 23-24ની આવકનું આકારણી તમારે 24-25માં થશે. તો 24-25ને આકારણી વર્ષ કહેવામાં આવે. પાછલા વર્ષને એકાઉન્ટિંગ યર કહેવાય અથવા પાછલું વર્ષ કહેવાય. બરાબર છે. ઇન્કમ હંમેશા પાછલા વર્ષ માટે જ ગણવામાં આવે, પણ જે વર્ષે ગણવામાં આવે એને આકારણી વર્ષ કહેવામાં આવે. કારણ કે 24-25ની અંદર આકારણી કરવાનું આવે તો આવક તો આપણે 23-24ની લેવાની હોય એટલે 2 વર્ષ હોય છે, એસેસમેન્ટ યર અને એકાઉન્ટિંગ યર. એસેસમેન્ટ યર એટલે કે કરંટ યર કહેવાય અને એકાઉન્ટિંગ યર એટલે પ્રીવિયસ યર કહેવાય, પાછલું યર કહેવાય. બરાબર, સમજી લેજો. એના પછી જ છે એકાઉન્ટિંગ યર પાછલું એટલે કે જે વર્ષે આકારણી કરવાની હોય તેના પાછલા વર્ષને, આકારણીના પાછલા વર્ષને પાછલું વર્ષ કહેવાય એટલે કે એકાઉન્ટિંગ વર્ષ કહેવાય. અને આકારણી જે વર્ષે કરવામાં આવે એ વર્ષને એસેસમેન્ટ યર અથવા આકારણી વર્ષ કહેવામાં આવે. સમજાઈ ગયા મિત્રો? હવે કેટલાક સંજોગોમાં પછી એકાઉન્ટિંગ યર તમે સમજી ગયા કે પાછલા વર્ષને જે વર્ષે આકારણી કરવામાં આવે તેના પાછલા વર્ષને એકાઉન્ટિંગ યર કહેવામાં આવે છે. દાખલા તરીકે હાલનું આકારણી વર્ષ 24-25 છે તો અત્યારે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાતા હશે બધાની આવક 23-24ની લેખાતી હશે. આ વર્ષે જે લોકો જે કરદાતાઓ ઇન્કમ ટેક્સ ફોર્મ ભરતા હશે, બરાબર છે, તો એ બધાની આવક અત્યારે 23-24ની લેખવામાં આવશે. 24-25ની નહીં, 23-24 સુધીની આવક 1/4/23થી માર્ચ 24 સુધીની આવક જેટલી થઈ હશે એ આવક પ્રમાણે અત્યારે એનું રિટર્ન ભરાશે. બરાબર છે. પછી કેટલાક સંજોગોમાં આવક કયા સાધનમાંથી મળી છે તે નક્કી થઈ શકતું ન હોય તો જે વર્ષે સુધી કાઢવામાં આવે તે જ એનું પાછલું વર્ષ કહેવાય. ઘણી વખત આવક છે હવે કયા વર્ષની આવક છે એ ખબર જ નથી. 4-5 વર્ષ પહેલાં કમાવાનું પછી ઓચિતાની મળે તો કંઈ આપણે 4 વર્ષ પહેલાંનું કંઈ વર્ષ ગણવાનું ન હોય. જે વર્ષે મળી એ જ વર્ષે એનું આકારણી વર્ષ, એ જ એનું પાછલું વર્ષ લખી લેવાનું, એ જ એનું પાછલું વર્ષ ને એ જ એને આકારણી વર્ષમાં કરી લેવાનું. દાખલા તરીકે આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલાં તમે પૈસા સંગ્રહી રાખ્યા અને રેડ પર ઓચિતાને તમારે ઇન્કમ ટેક્સની રેડ પડે ને કબાટમાંથી રૂપિયા નીકળી પડે તો પછી તમે સંગ્રહ્યા ઓલ્યા વર્ષો તમે કે આવક ક્યાંથી તો કે અમે આ વર્ષમાંથી ઓલ્યા 5 વર્ષ પહેલાંથી આમ કરતું ને તો એ જે કર્યું હોય ને ભલે કર્યું હોય પણ એનું પાછલું વર્ષ એ આ જ આકારણી વર્ષ એ જ પાછલું વર્ષ ગણાશે. જે દિવસે એ રકમ મળે ને એ જ એનું પાછલું વર્ષ કરીને આકારણી વર્ષમાં તમારે નક્કી કરી નાખવાનું. એનું પાછલું વર્ષ નક્કી નથી હોતું. દાખલા તરીકે કેશ ક્રેડિટ છે, ખુલાસા વગરના રોકાણ છે, ચોપડે નહીં ચડે રોકડ છે, આવા બધા રોકાણો હોય, ચોપડે નહીં ચડાવ્યા હોય, ટેક્સ છુપાવવા માટે પોતાની મિલકતો ન કરી હોય, આવી બધી જ્યારે મિલકત દસે થાય ને તમે મકાન ચડાવ્યું આજથી 10 વર્ષ પહેલાં પણ છુપાવ્યું હોય, ચોપડે જ ન ચડાવ્યું હોય, કોઈ મિલકત ક્યાં લખીને પણ પછી ખબર પડે કે તમારા કને હજી એક મકાન છે તો જે વર્ષમાં મકાન છે ને મળ્યું ને એ જ વર્ષ એને પાછલું વર્ષ લખી લેવામાં આવે છે.
એમાં અપવાદ છે પાછું. જો નીચેની બાબતોમાં આકારણી વર્ષના પાછલા વર્ષમાં નહીં પણ એ જ વર્ષમાં આવક થાય. આમ આકારણી વર્ષના પાછલા વર્ષને આપણે એકાઉન્ટિંગ યર કહીએ છીએ, પણ અમુકમાં એવું છે કે જે આકારણી વર્ષ એ જ પાછલું વર્ષ. જો કયું તો બિનરહીશોનો વહાણવટી ધંધો, બરાબર છે ને, એ જે વર્ષમાં આવક થઈ હોય તે જ વર્ષમાં લેવામાં આવે છે. આ વર્ષે જે વર્ષમાં આવક કમાણો ને, દાખલા તરીકે વાહન આપણે ભાડે રાખવું હોય, બરાબર છે, અહીંનું વાહન હોય, માલ આપણે મુન્દ્રા બંદરથી, કંડલા બંદરથી અથવા મુંબઈ બંદરથી ગમે ત્યાંથી માલ મોકલતા હોઈએ, એ માલમાં પરદેશી વાહનો આવતા હોય, બરાબર છે, તો પરદેશી વાહનોનું જે ભાડું છે, બરાબર છે, એ ભાડું માનો કે આપણે વાહન ભાડે રાખતા હોય પરદેશનું, પણ આપણે ભાડે રાખતા હોય, એ જે વર્ષમાં ભાડું આવે ને એ જ વર્ષ એનું આકારણી વર્ષ લેખો તો ભલે, પાછલું વર્ષ લેખો તો એ જ વર્ષ એને લેખવામાં, એ જ વર્ષની આવક ઉપર એના ઉપર દર આવકવેરો લાગુ પડે છે. પછી ભારત છોડી જનાર વ્યક્તિ, દાખલા તરીકે તમે આ વર્ષે 24-25માં ભારત છોડી જાઓ છો, તમારી મિલકત છે એના ઉપર આ વર્ષે જ ટેક્સ લેવામાં આવશે. એમાં પછી આકારણી વર્ષની ટેક્સ પાછું કાંઈ જોવાતું નથી. પછી વ્યક્તિના મંડળો બનેલા હોય, એપીઓ હવે પછી આવશે, શખ્સની વ્યાખ્યામાં આવશે આ એપીઓ અને બીઓઆઈ, બરાબર. વ્યક્તિના મંડળો હોય, વ્યક્તિના સમૂહ હોય, બીઓઆઈ હોય, બરાબર છે. કૃત્રિમ રીતે કાયદેસર કલમ 174 એ મુજબ ગણાતી વ્યક્તિ હોય એ આના પછી આવશે. અને કરચોરી માટે મિલકતની ફેરબદલી કરાવી હોય, હા, કરચોરી માટે મિલકતની ફેરબદલી કરાવે, બરાબર છે. બાપ કમાતો હોય, ખૂબ બેનામડી આવક હોય, પોતાની પત્ની નામે પણ આવક ઘણી બધી થઈ ગઈ હોય, છોકરા નામે છોકરી એમ કરી નાખે, તો બાકી શું વધે? સગાવાલાને ગોતે, વેવાઈઓને બધાને, સસરા પક્ષના કોઈને સાળીને સાળાના નામે કરી નાખે, બધી મિલકતો ટ્રાન્સફર કરી નાખે. તો આવી જે મિલકતો છે એમાં ઘણા રાજકારણીઓને બધા કરતા હોય છે, મોટા મોટા વેપારીઓ આ રીતે જ કંભાવનો કરતા હોય છે, સગાવાલાના નામે મિલકત કરી નાખતા હોય છે. તો જ્યારે ખબર પડે કે પોતાની મિલકત ટ્રાન્સફર કરી છે તો એ જ વર્ષે એને ટેક્સ ભરવો પડે છે, બરાબર. એમાં કોઈ વર્ષ જોવાતું નથી. જ્યારે કોઈ ધંધો બંધ કરવામાં આવે, માની કો તમે બંધ કરી નાખ્યો ધંધો, આ વર્ષે જ બંધ ન કરી નાખ્યો, તો પછી હવે બંધ કરી નાખ્યો તો એની કાંઈ આવક બાવક હવે પછી હોય નહીં, બરાબર છે. તો બંધ કર્યો, જે વર્ષે બંધ કર્યો એ જ વર્ષની અંદર એની જેટલી આવક થઈ એ આવક ઉપર ટેક્સ લઈને કરવેરો લેવામાં આવે છે. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર 6 સ્ટેપ જોયા, હજી 7 બાકી છે, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે 7 શબ્દો જોઈ અને પછી આપણે એના દાખલા છે કે કંઈ પણ હોય તે કરશું. મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.